નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પીક અવર્સ દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધીના વિસ્તારમાં થતા ટ્રાફિક જામને લઈ ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ નિરીક્ષણ કરી વિવિધ સૂચનો કર્યા। હાલ રાજપીપળા ચોકડીવાળા માર્ગના મરામતની કામગીરી શરૂ હોય જેને લઈને વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસો ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદીલ થવામાં ગણતરીના મિનિટો જ લાગે છે। દબાણના પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે, જેને લઈને છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, જેને લઈને પીક અવર્સ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મહુલ ચાવડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાઓએ અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ અને જિલ્લા ટ્રાફિક પીઆઈ નાઓને સાથે રાખીને વાલિયા ચોકડી ખાતે વિઝિટ કરી હતી। તે દરમિયાન ટ્રાફિક પીઆઈ અને બી ડિવિઝન પીઆઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા। આ વિઝિટ દરમિયાન એઆઈએ પ્રમુખ જશુભાઈ ચૌધરી નાઓએ પણ સાથે રાખીને જેડીસી વિસ્તારમાં આવતા ટ્રાફિકને કયા વિસ્તારમાં બેરિકેડ મૂકી ડાયવર્ટ કરવો તે અંગેના સૂચનો કરવામાં આવ્યા। તો બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા દ્વારા મીડિયાના માધ્યમથી દબાણ ધારકોને દબાણ દૂર કરી દેવા અને વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરાઈ હતી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર। આજરોજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ સાથે વાલિયા ચોકડીની વિઝિટ કરવામાં આવી। અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ખાસ કરીને પીક અવર્સમાં, તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન, કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પહોળા કરી તથા દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ થવાની સમસ્યા થાય છે તેને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, સૂચના કરવામાં આવી છે। એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સર્ન પોલીસ સ્ટેશન સાથે મળી અને એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોએક્ટિવ ઇનિશિયેટિવ લીધું છે, જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, ખાસ કરીને પીક અવરમાં, તે દૂર થશે તેવી આશા રાખું છું। નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા ત્યાંથી પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિકોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ, આપણે સોમવારે દૂર કરીએ તથા પોલીસને સહકાર આપીને દૂર કરીએ, જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે। થેન્ક યુ।